પ્રસંગ આવે છે વાસ્તવિક ઉન્નતિ શેની અંદર છે એમ. આપણે ઉન્નતિ કરવી હોય તો શેમાં છે વાસ્તવિક ઉન્નતિ આપણી એમ. મનુષ્ય ચાહે છે કે જે વસ્તુ અત્યારે મારી પાસે નથી તે મળી જાય, એના મળવાથી એ પોતાની ઉન્નતિ માને છે. એક તો ભોગ નથી એ મળી જાય, અને એક રૂપિયા પૈસા નથી તે મળી જાય. આ રીતે જે ચીજ નથી તે મળી જાય તો ન્યાલ થઈ જવું. આપણી ઉન્નતિ એમાં જ આપણે માનીએ ને કે ભાઈ સ્ત્રી ભોગ, સ્ત્રી સુખ નથી, કાં તો સંપત્તિ નથી, આવી કોઈ ઉન્નતિ આપણે આગળ નથી, આપણે ગરીબીમાં જીવી છે એટલે આપણે શું માનીએ કે એ મળી જાય એટલે બસ ઉન્નતિ થઈ ગઈ. તો એનાથી ઉન્નતિ નથી થતી. તો કે ન્યાલ થઈ જાવ. પરંતુ જે અત્યારે નથી તે મળી જાય તો પછી એ પણ નહીં રહેશે. એ વાત સાચી પણ છે. ધન કેટલું મળી જાય પરંતુ એ સદા સાથે રહેશે નહીં. આજ જ મેં એક અચ્યુતાનંદની ભવિષ્યવાણી સાંભળી. એમાં બતાવેલું છે કે 2025 થી શરૂઆત થાય અને 32 સુધીમાં જવલે ગામડામાં કોક માણસો, જે દેવાજ પંડિતે કીધું છે ને કે 20 ગાવે એક દીવો હોય છે, એ વાળી થાય. કોઈને એવો કદાચ વેમ હોય કે ભાઈ આ કાંઈ નહીં થાય, આ તો બધું ખોટું છે. અત્યાર સુધીની સર્વિસમાં એને કીધેલું, અચ્યુતાનંદની ભવિષ્યવાણીમાં લખેલું હતું કે મોદી વડાપ્રધાન થાય, કોઈ યોગ મહાપુરુષ આવશે અને ભારતની કમાઈને સંભાળશે, અને એ પૂરું થાય એ છેલ્લો રાજા હશે ભારતનો. અને પછી એ કરે 26 ઇસ્લામિક દેશ આપણી માથે ષડયંત્ર કરશે. કેટલા? 26 દેશ તેને આક્રમણ કરશે અને આ ભારત દેશ એકલો પડી જાય અને છેલ્લે સુધી લડશે અને હરિદ્વારમાં યુદ્ધ પૂરું થાય, ત્યાંથી જીતશે યુદ્ધ, અને પછી કલ્કીનો અવતાર થાય. સમય હવે દૂર નથી. કોઈને એમ થતું હોય કે કળિયુગના 5000 વર્ષ થયા, પણ એના યુગોના દિવસો આમ ગણે છે. એટલે ન્યાલી તમે જોવો ને તો આઘું નથી. અને ત્રીજું વિશ્વયુદ્ધ થાય ને એમાં આવી રીતનું જ થાય કે જવલે કોક માણસ દેખાવા મળશે અને એવા એવા રોગો આવશે. એક બે એની અમુક ભવિષ્યવાણી તેની કીધેલી નથી ઉડીસા ભાષામાં, એટલે અમુક એ તો વાતે નથી કરેલી. એવી ભવિષ્યવાણીઓ છે કે 25-26માં જે આ જગન્નાથપુરીમાં ઘટના ઘટી ગઈ, અને તમને ખ્યાલ હોય તો વૈષ્ણોદેવીમાં 8 દિવસ આગ લાગી હતી, 8 દિવસે ઓલાણી હતી. ત્યાંથી વૈષ્ણોદેવી વહી જાય એમ કીધેલું છે. જે દેવી શક્તિ હતી ત્યાંથી વહી જાય એમ કીધું. અને પછી આ પૃથ્વી માથે હાહાકાર થાય. અત્યારે પશ્ચિમી દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયું. હવે એને ક્યારે આગ ભભૂકતા વાર નહીં લાગે, કેમ કે ક્યારેય પ્રલય થાય એનું કોઈ નક્કી જ નથી. એટલે આ બધું હકીકત ઘટના ઘટવાની છે. એમાં કોણ બચશે? એમાં આખો એને સરવૈયું આપેલું છે. આ કોઈ બીવરાવાની કે ડરાવવાની વાત નથી, આ તો હકીકત છે. એ વાત કરું કેમ કે આ કોઈને એવું થાય કે આ વાત કરે છે, આ ડરાવવાની બીવરાવાની વાત છે. તો અચ્યુતાનંદની ભવિષ્ય માલિકા નામનું પુરાણ છે. આજથી 500-600 વર્ષ પહેલા જગન્નાથપુરીમાં પંચ સખા કહેવાતા. 5 એવા સંતો હતા, પંચ સખા કહેતા. એમાંના એક અચ્યુતાનંદે આ ભવિષ્યવાણી લખેલી છે ઉડીસા ભાષામાં, ઉડિયા ભાષામાં. અને આ પુરાણની અંદર બધી ભવિષ્યવાણી છે કે કઈ વસ્તુ ક્યારે ક્યારે થાય ને શું થાય એમ. મોદી જન્મો નહોતો ને પેલા મોદીનું આજથી 600 વર્ષ પહેલા લખાઈ ગયેલું છે કે આવો રાજા આવશે ને અહીંયા દેશનું પરિવર્તન થાય અને એક ફરી મહાસત્તા એના હાથમાં આવશે, અને એવા એવા રોગો આવશે, એવા એવા વિસ્ફોટક થાય કે જે અમુક કંઈક ભજન કરેલું છે ભગવાનનું, કાંઈ પણ આધાર હશે જેની આગળ પરમેશ્વરનો, એ માણા બચશે. બાકી એવી એવી વસ્તુ આવશે ને તો તમને ખબર નહીં પડે. અને એક વસ્તુ તમે ક્યારેય નહીં સાંભળી હોય, વૈજ્ઞાનિકોને ખબર છે, આપણી સુધી નથી ખબર હજી આવી, કે 8 દિવસ નહીં રાત્રિ ને 8 દિવસનો દિવસ થાય. 8 દિવસ સુધી સૂર્ય ઉગશે જ નહીં. અને એ તો આ 2-3 વર્ષની અંદર ગાળામાં જ થવાનું છે, બોલો. અને એમાં બહુ પબ્લિક મરી જાય. એવા એવા જીવ જંતુ આવશે ને કે માણસને એમને મારી નાખશે. આવું બધું આવશે. હા, 8 દિવસ સુધી. તો શું થાય ભાઈ? તો થાય શું? જેને પરમાત્માનો આધાર નથી, ઈશ્વર નામનો આધાર નથી, અને પોતે એમ કે હું કંઈક કરી નાખું તો કાંઈ નહીં થાય, અને અતિશય દુષ્કાળ પડશે. એવા એવા દુષ્કાળ પડશે કે 1 કિલો લોટ અત્યારે 30 રૂપિયાનો છે ને 500 રૂપિયાનો કિલો થાય. જેને કાંઈક હશે તો ખરીદી શકાય, કદાચ છતાં હશે તોય નહીં ખરીદી શકાય, એવો સમય નિર્માણ થાય. એમાં એવું લખેલું છે. 1 કિલો ચોખા છે ને તો 50 જણા ફરતા ફરતા બેસશે ખાવા. વિચાર કરો શું હાલત હશે. આવો સમય નિર્માણ થાય ને ટૂંક સમયમાં થાય. વર્ષો કે એને કઈ 5000 વર્ષ બીજા નહીં જાય. આવું અચ્યુતાનંદે લખેલું છે. આપણે વાત કરીએ ને કે આપણે બીવરાની વાત કરીએ. બીવરાની વાત જરાય નથી. શેતી જાવ ભાઈ, હજી સમય છે. ભાઈ ક્યારે શરૂ થયું એને નક્કી નથી. હા, ઓણદાથી ગાંડો છો. અને 6 વર્ષ યાત્રા બંધ રહે પાછી. હવે પછીના 6 વર્ષ છે ને આની પછી થાય કે આની પછી થાય, એના ઓલા વર્ષે થાય. 6 વર્ષ એક ધારી યાત્રા બંધ રહે, એવા દુષ્કાળ પડશે. લ્યો,
આ હોય લખેલું છે કે જગન્નાથપુરીની અંદર જે યાત્રા નીકળે રથયાત્રા એ 6 વર્ષ એક ધારી કન્ટિન્યુ બંધ રહે અને પછી પાછો સારો સમય આવશે અને પછી શરૂ થાય. હવે 6 વર્ષ દુષ્કાળ પડે તો હાલત શું થાય? કોઈ વધે ખરું? માણાને ખાઈ જાય એમ કીધેલું છે એમાં, પોતાનું પેટનું ગુજારો કરવા માટે. તો આમાં બસે કોણ? બોલે કીધું કે ખોટું જ નથી કીધું. અમુક જેને કાંઈક કરેલું છે ભગવાનનો આધાર છે એ જ બસશે, બાકી તો એવા રોગો ને એવા કેટલું બધું આવશે કે માણસ ઓટોમેટિક મરી જવાનું છે. તો ગમે તેટલું ધન પણ ચાલ્યું જાય, ગમે તો પોતે મરી જાય અને ગમે તો બંને નષ્ટ થઈ જાય, એ પહેલા નથી તે પછી પણ નહીં રહેશે. આવી વસ્તુની મનુષ્ય ઈચ્છા કરી રહ્યો છે. આપણે ઈચ્છા એ નહીં કરીએ, આની કરીએ ને ક્યારે ભગવાનને મેળવવાની ઈચ્છા આપણી થઈ નથી. અને જ્યારે આપણે ભગવાનની વાત કરીએ તો એ માણસ માનતોય નથી. અત્યારે બોલબાલા કોની? પાખંડીની છે. જતી સતી તો અત્યારે હંતાઈને બેઠા સાનામાના, એનું નથી હાલતું. કેમ કે વેદ શાસ્ત્ર પુરાણને ખોટા પાડશે આજે પાખંડી છે. આજ તમે કદાચ આ વાત કોઈને સામે બેહીને કયો તેમ કે ભાઈ તમારે કેવું છે ને એવું કઈ હકીકતમાં કે ગ્રંથોમાં છે જ નહીં, ગ્રંથોને પાછા પાડી દે. અગર ગીતા છે 750 શ્લોક ગીતાના છે તો સ્વયં ભગવાનના શ્રી મુખેલી બોલાણેલા છે. અને એની માથે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરેલું છે કે ગીતાના એક શબ્દમાં હું ઉર્જા શક્તિ છે. એક રૂમની અંદર બેહીને એટલી તો ઉર્જા શક્તિ છે. કોઈ પણ એક શ્લોક તમને ગીતાનો આવડી ગયો રોજ એનું પાઠ કરતા હો તમે બેઠા અડધી કલાક કે 15 મિનિટ, તો જે આસન માથે બેહો ને આસનમાં ઉર્જા આવી જાય. એટલી બધી તેજસ્વીતા છે. પણ આપણે તો અહીંયા મફતમાં છે, બધું મળે છે, છતાં આપણે એનું મૂળ છે નહીં. જેને એકઠે કરીને સમજે છે કે અમે ભારે મોટી ઉન્નતિ કરી લીધી, અમારા મા બાપ સાધારણ વ્યક્તિ હતા પરંતુ અમે લખપતિ કરોડપતિ બની ગયા, આ મોટું કામ કરી લીધું, પછી એમાં એ અભિમાન કરવા માંડે છે. તો વાસ્તવમાં જોવામાં આવે તો આ મોટી મૂર્ખતા છે. એમાં તમે કાંઈ નથી કમાઈ લીધું. સામાન્ય મૂર્ખતા નહીં, જેટલા પણ સંબંધ જન્ય સુખ છે તે બધા દુઃખોના જ કારણ છે. કળીકાળનું અમુક એવી ભવિષ્ય વક્તાઓએ ભવિષ્યવાણી કરેલી છે, આમ તમે સાંભળ્યું હોય ને તો તમારા રૂવાડા ખાંડા થઈ જાય. પણ આ જે બધી હાસી જ પડેલી છે. કેમ કે એની જ ભવિષ્ય માલિકામાં લખેલું છે કે સ્ત્રી પુરુષ સમાન થઈ જાય. અત્યારે થઈ ગયા સમાન. પછી એક સમય એવો નિર્માણ થાય કે સ્ત્રીને પોતાને બોયફ્રેન્ડ હશે અને પુરુષને ગર્લફ્રેન્ડ હશે, બેયની ખબર હશે તોય બે જીવશે. ઓલા પાસે જાય ને ઓલી પાસે જાય. આજ શું હાલત છે? ઈ જ છે. કોઈનો પતિને કઈ અફેર હોય તો બધાને ખબર જ હોય છે, કોઈની પત્નીને હોય તો બધાને ખબર હોય છે. ખાલી રિલેશન રાખવા માટે ને રહેવા માટે ને બાળકોને મોટા કરવા માટે. બાકી સિટી તરફ દ્રષ્ટિ કરો, આજ શું હાલત છે એમ. આપણા ગામડામાં નથી, બાકી આજ અરાજકતા ફૂલ ફેલાઈ ગયેલી છે. નથી એવું તમે ન માનતા? આપણે અહીં નથી એટલે આપણને એમ થાય કાંઈ નથી, બાકી અરાજકતા ત્રાહીમામ થઈ ગયેલું છે. યહી સંપર્શદા ભોગા દુઃખ યોનય એવતે, ગીતાના 5મા અધ્યાયનો 22મો શ્લોક છે. બીજું કોઈ દુઃખનું કારણ છે જ નહીં. અર્જુને પૂછ્યું કે મહારાજ મનુષ્યની પાસે પાપ કોણ કરાવે છે? તો ભગવાને ઉત્તર આપ્યો કામ એશ. પાપ કરાવે કોણ? તો ભગવાન 6 અધ્યાયના 37મા શ્લોકમાં જવાબ આપે છે. અર્થાત જે પોતાની પાસે નથી તેની કામના, રૂપિયા મળી જાય, માન મોટાઈ મળી જાય, વાહવા મળી જાય, નિરોગીતાપણું મળી જાય, આરામ મળી જાય વગેરે કામના બધા પાપોનો અને દુઃખોનું મૂળ કારણ છે. કામના ઉત્પન્ન થઈ એટલે દુઃખ તમને ઊભું થવાનું. અને નષ્ટ થનારી વસ્તુની સહાના થવાથી દુઃખ ભોગવવું જ પડશે. સહાના તમે કેને કરી? નથી રહેવા વાળાની સહાના કરી તો ભોગવવું જ પડવાનું છે ને દુઃખ. આપણે કોઈ પણ આમાંથી આજે એને ગણાવી, એમાંથી તમે સ્ત્રી જોડી જો, કોઈ પણ કામના તમે કરો છે હું ભાઈ, એક કે કામના તમને સ્વર્ગ સુધી લઈ જાય એવી ખરી? પોગાડે એમ હોય કે આપણને કોઈ એમ કે હું મારી સ્ત્રીને બહુ, કોઈ પત્ની હોય, કોઈ પણ ને બહુ માણસ પ્રેમ કરતો હોય તો એના શરીરને પ્રેમ કરે, આત્માને કોઈ પ્રેમ નથી કરતો આજ સુધીની તારીખમાં. અંદર કોણ છે એને જોઈ લે તો એ પોતાનું ઓળખ ન કરી લે. એને કોઈ પ્રેમ કર્યો જ નથી. એને જાણી લીધો તો કામ થઈ ગયું ને. અંદર એને જે શક્તિ બિરાજમાન છે એને જાણી લીધો તો કામ થઈ ગયું. પણ ત્યાં સુધી કોઈની દ્રષ્ટિ જાતી નથી. એને ક્યાં તો એ તો આઘા ભાગે છે. હાલો ભાઈ, કોઈ એમ કે હું મારી પત્નીને મારા પતિને પ્રેમ કરું છું તો પાછા એની ઘરમાં પીડ્યું હોય શબ, તો એને રાતે હોય તે તમારે કેવું ભાઈ એને કલાક તમે હારે બેહો ને, તમે તમારા પત્નીને બહુ પ્રેમ કરતા, નહીં હોય અમને બીક લાગે. તો કાલ તો એ ના થતા તો એ તમને બીક નહોતી લાગતી, અને આજ એની પત્ની કે પતિ સાથે તમને બીકે લાગવા મળી.
તો હકીકત સત્ય અંદર વીતું વયું ગયું એટલે ત્યારે તમને બીક લાગી ને, આની કોઈ કિંમત નથી એમ સાબિત છું. એમાંથી બ્રહ્માજી પણ બસાવી શકતા નથી. આ દુઃખ તો ભોગવવું જ પડે છે. આમાંથી બ્રહ્માજી બસાવી શકતા નથી. સંબંધથી થનારા સુખની ઈચ્છાથી નર્યા દુઃખ અને પાપ જ થાય છે. સંબંધને સમયે થોડું સુખ મળે છે, પરંતુ પહેલા અને પછી દુઃખ અને દુઃખ જ રહે છે. શરીર ખરાબ થઈ જાય છે અને પછી નરકોમાં જાય છે, 84 લાખ યોનિઓમાં જાય છે. આ પ્રકારે આગળ દુઃખ જ આવે છે. અર્જુનની જેમ અસંગપણું હોવું જોઈએ, વિચલિત ન થવું જોઈએ મન. અર્જુન જયારે શસ્ત્ર વિદ્યા લેવા અમુક શસ્ત્રો લેવા ગયા હતા દેવલોકમાં, ઇન્દ્રલોકમાં, તો અર્જુનની સામે એવી કામના બધી પ્રગટ થઈ જ ગઈ હતી. ઇન્દ્રની અપસરા ઉર્વશીએ કીધું, ઇન્દ્રને પૂછીને ગઈ હતી કે ત્યાં કોઈ પણ પુરુષ જાય અહીંથી મૃત્યુલોકમાંથી તો એને કોઈ પણ કામેચ્છા ભોગ ઈચ્છા હોય તો એની પૂરી કરે છે, તૃપ્ત કરે છે. તો ઇન્દ્રની અપસરાએ કીધું કે ભાઈ હું અર્જુન પાસે જાઉં. ઇન્દ્ર કે જાઓ. અર્જુનને જઈને કીધું કે ભાઈ હું તારી પાસે આ માટે આવીશું. એ કે તું મારી માતા છો, એ કે કુરુકુળની જનેતા છો તું, આ નો ખપે. એ કે આ અસંગતા હોય કે પછી તેને ઉર્વશી શ્રાપ આપે ને કે જા તું એક વરહ માટે નપુંસક બની જાય એમ, અને એને ભોગવવો પડે છે. એટલે આવ્યું તમે પહેલા શું કરી નાખ્યું એની સામું ન જોવો. હાલો હું કે તમે કોઈ પણ આમાં કોઈ એવો વ્યક્તિત્વ નથી, સાધુથી સંતથી માંડીને કોઈ નહીં કર્યું એવું. વાલ્મીકીએ ભૂકા નહોતા કાઢ્યા ભાઈ, એના જીવનકાળની અંદર આપણે એટલા પાપે ન કર્યા. એને રોજ ઉભું શિકાર જ કરવાનો, શિકાર કરીને તેના બાળકોનું ભરણ પોષણ થતું હતું, એની માનું એના પત્નીનું બધાયનું. એટલું એને કર્યું હતું. કોઈને નહીં લૂંટ્યા હોય એવું નહીં હોય, કોઈ સ્ત્રીને નહીં મારી હોય, પુરુષને નહીં મારી હોય, પશુને નહીં મારી હોય, કે પાપ જ નહોતું કે નહોતું કર્યું. તમે રામ તો બોલી શકો છો કે નથી બોલી શકતા? આમાંથી કોઈ એવો વ્યક્તિ નથી રામ નથી બોલી શકતો. એનાથી તો રામ નહોતું બોલાણું. નારદજીએ કીધું કે રામ બોલ, કે ઈ તો નહીં બોલાય, મરા થાય કે રોજ મારવાનું કામ કરવું. એટલે કે મરા મરા બોલ, 2 વાર મરા મરા બોલો એટલે રામ થઈ જાય છે. એ મરા મરા કરતા વાલ્મીકી મહાકવિ થઈ ગયા. જો મરા મરા કહેવાથી રામ મળી ગયો હોય તો તમે રામ રામ કહેતો તમને નહીં મળે, તમારું કલ્યાણ નહીં થાય ભાઈ. હવે એની વાટે ન રહેતા કે આગળ હાલો આપણને નવરાય મળશે તે ભગવાનનું નામ લેવું, એવું નક્કી કરીને ન જીવતા. કેમ કે આગળ સમય કેટલો ને કેવો આવશે એ કોઈ નક્કી જ નથી. હવે પછીનો સમય જે નિર્માણ થાય ને એ સમય એટલો બધો પીડાદાયક થાય. નતર તો રાવણની ઈચ્છા હતી, રાવણની એવી ઈચ્છા હતી કે હું 4 કામ એને જીવનમાં કરવા નતા. કેમ કે લંકાનો ટાપુ છે ને દરિયાની ફરતો છે, વચ્ચે ટાપુ છે, દરિયો ફરતો છે. રાવણે કીધું આ દરિયો છે ને એને એક તો મીઠો બનાવવો, આ પહેલું કામ. બીજું કામ એ કે કોઈ આ સોનું છે ને, સોનું એમાં સુગંધ, એમાંથી સુગંધ આવી જોઈએ. મારી લંકા હોનાની છે એમાંથી સુગંધ આવી જોવે. બીજું કામ ઈ. ત્રીજું કામ ઈ કે સ્વર્ગ સુધી નિહણી બનાવવી. કોઈને મૃત્યુલોકમાંથી સ્વર્ગમાં જવું હોય તો જઈ શકવો જોવે માણા. હવે એને 4 કામ ધારેલા હતા પણ નહોતા પૂરા થયા. જો એની ઈચ્છા ન પૂરી થઈ હોય તો મારી તમારી ન થાય. નહીતર બધા દેવતાઓને એના પેલે કેમ દાસ બનાવીને રાખ્યા હતા. એટલે એ ઈચ્છા રાખી ન જીવતા હું આ કરી નાખું, પછી ભગવાનનું નામ લઈ કે માળા કરી, તો જ્યાંથી જાગ્યા નથી હવાર કરીને શરૂ કર્યો. આપણે એમ નથી કહેતા તમે બેસી જ જાઓ, પણ જ્યાં સમય મળ્યો ત્યાં એક નિયમથી ભગવાનનું યાદ કરો. જો નીકળી જવું હોય તો, બાકી નરકનો કીડો બનવું હોય તો આમાં ફરી વાર આવવાની આશા રાખજો. આપણી તો કેમ કે સત્ય વાત થોડીક કડવી લાગે. એક તો પહેલી વાત, મારે કઈ તમારી પાસે કોઈ લેવું નથી અને મારો કઈ સ્વાર્થ નથી, બરોબર? તમે કઈ ન આવો મારે કઈ નુકસાન નથી જવાનું, તમે આવો તો મારો ફાયદો નથી થવાનો, બરોબર? તમે તમારા હાટું જ આવો છો, મારી હાટું જ આવતા નથી. એટલે તમે તમારા હાટું આવતો હોય તો મારે તમને હાસું કહેવું પડે, આ મારી ફરજમાં આવે, બરોબર? કેમ કે જેને કઈક લેવાની ઈચ્છા હોય એ તમારા વખાણ કરે, હું નહીં કરું ભાઈ. આ વાત તો મેં કેટલી વાર કહી છે કે વસ્તુની ઈચ્છા થઈ તો એ ઈચ્છા નષ્ટ થવાથી સુખ ઉપજે છે, પરંતુ એ સમજે છે કે વસ્તુ મળવાથી સુખ થાય, અને જો વસ્તુ મળવાથી સુખ જ થતું હોય તો એ વસ્તુ રહેવાથી પછી દુઃખ ન થવું જોઈએ. હાલો તમને કોઈ કામના થઈ, વસ્તુ મળવાથી સુખ થઈ જતું હોય તો એ વહી જવાથી દુઃખ ન થવું જોઈએ ને. સાબિતી છે, પ્રમાણ છે કે ભાઈ મારે કઈ સંતાન નથી, મારે સંતાન થઈ જાય તો મને સુખ થઈ જાય, તો એ સંતાન થઈ ગયું, પછી ઈશ્વરે લઈ લીધું, એનું સમય આવ્યો એટલે તો તમને દુઃખ ન થવું જોઈએ. પણ થાય છે ને, તમારી આસક્તિને જોડાઈ ગઈ. તમારે આગળ પેલા પૈસા નહોતા, પછી આકસ્મિક કોઈ લાભ થઈ ગયો, પૈસા મળી ગયા, અમુક સમય એવો નિર્માણ છો, તમારું પ્રારબ્ધ હતું એટલે, તો એ
પૈસા જાય તે તમને દુઃખ ન લાગવું જોઈએ. એક નગર શેઠ હતા, નગર શેઠ, એને ફેક્ટરી હતી, 10-12 ફેક્ટરી. એટલે ફેક્ટરીમાં આગ લાગી ગઈ. એટલે એનો જે નોકર હતો ચોકીદારી આવ્યો દોડાદોડી કે ભાઈ આવી રીતનું છું ને આગ લાગી ગઈ. ઓલો એનું ભગવાનની પૂજા પાઠ કરતો થઈ કે કાંઈ વાંધો નહીં, તું જા હું આવું, એવો જવાબ આપી દીધો. પછી ત્યાં ગયા ને તો જે મુખાકૃતિ ભગવાનની પૂજા પાઠ કરતો હતો ને જે એની ચહેરાની ક્રાંતિ હતી એવી ને એવી ક્રાંતિ ઓલો હળગતું છું ન્યાય થઈ કે તમને કઈ દુઃખ ન લાગ્યું કે નારેના મારું નહોતું તું ગયું એમાં મારે શું બળતરા કરવાની, અને એને દેવાનું છે પાછું ઊભું થઈ જાય, એમાં બળતરા કરવાની જ ન હોય કઈ. આપણે કઈ લઈને તો ન આવ્યા. જન્મા તે 2.5 કિલોના હતા અને અહીં રાહુલ થી જોખી લેવાય છૂટી 2.5 કિલો જ રાખ હશે, વધારે નહીં હોય. કોઈને એમ હોય કે ભાઈ મારી એટલી વજન હતો ને એટલો તો નહીં, 2.5 કિલો જ થાય, એમાં વધારે નહીં થાય. તેથી તો વાસ્તવમાં વસ્તુ ન મળવાથી દુઃખ નથી, દુઃખ તો એની ઈચ્છાનું છે. એ ઈચ્છા દૂર થતા જ સુખ થાય છે. એ ઈચ્છાને સદાને માટે નષ્ટ થઈ જાય, મટી જાય તો મોજ થઈ જાય. જે નથી એની પ્રાપ્તિમાં બહાદુરી માનવી એ નર્યો વહેમ છે, ચોખ્ખો દેખાતો વહેમ છે આપણો. જે નથી એની પ્રાપ્તિમાં આખી જિંદગી કાઢી નાખવી કે મને કેમ ન મળ્યું. ભગવાને આવો શરીર સુંદર માનવ દેહ આપ્યો છે, ભગવાનનું ભજન કરી લે ને ભલામણા, બીજી બળતરા શું કામ કરે? નથી આપ્યું તો રાજી થા કે મને નથી આપ્યું, જંજાળ નથી, મારે નથી આપ્યું એની વાંહે હું કામ રોઈ રોઈને મરી જવું. પણ આપણું કેવું છે, ઓલું ધાધર થાય ને ધાધર, એની વાળું આપણું છે. ધાધરનો દર્દી હોય ને, એક આંધળો હતો, આ પંચીકરણનું ઉદાહરણ છે, ઘણી વાર તમે સાંભળ્યું છે. આંધળાને ગામની ફરતો કિલ્લો, એને ગામની બહાર નીકળવું. એટલે કોઈને પૂછ્યું એને, એ કે મારે બહાર જવું છે દરવાજે. એ કે ગામ ફરતો એક જ દરવાજો છે, કે દિવાલ પકડીને હાલવા માંડ ને. એટલે ગામ ફરતો કિલ્લો તો એટલે દિવાલ હોય જ તે, દિવાલ પકડીને હાલવા માંડી કે જ્યાં તું પહોંચી ને જ્યાં દરવાજો આવશે ને એથી બહાર નીકળી જજે, કે વાંધો નહીં. બરોબર દરવાજો આવવાનું થાય ને ઓલા ધાધરનું દરદ, દરવાજો આવવાનું થાય ને ખંજવાળ આવે, પાછો હાથ મૂકીને દરવાજો વટી જાય ને પાછો કિલ્લો આવી જાય. એમ 84 આટા માર્યા પગમાં. ઓલી દિવાલ હોય ગામને શેવાડે દિવાલ હોય, ત્યાં તો કાંટા કાંકરા કાચ બધું માણસો ઉકળા આ ત્યાં બીજું ત્રીજું નાખતા હોય, એટલે લોહી લુહાણ થઈ ગયો માણા. હવે હેરાન ને પાયા થઈ ગયો કે હવે કરવું હું. એમાં કોઈ સજ્જન મહાપુરુષનો ભેટો થઈ ગયો ને કંઈક નાખવા આવ્યો છે. એ કે કેમ ભાઈ તું અહીંયા હાલે? કે મારે બહાર નીકળવું, મને કે દરવાજો નથી જડતો. પછી સદગુરુ રૂપિયા આપણને એક કોઈ મળે છે જીવનની અંદર, એમ એને કોઈ માણસ મળ્યો એને દરવાજેથી બહાર કાઢ્યો. એમ આપણા જીવનમાં સત્સંગનું માધ્યમ, કોઈ મહાપુરુષોની વાણી, કોઈ સદગુરુ દ્વારા તમને બહાર કાઢવા મહેનત કરે છે, પણ તમને ધાધરનું દર્દ રહ્યું કે નહીં, એટલે તમે ભૂલી જાઓ. પાછો દરવાજો આવવાનો થાય ને ખંજવાળ આવે એટલે બંધ થઈ જાય. સમજાઈ ગયું? એવું છે આપણું જીવન. હા, એમ આપણને એમ થાય ને કે હવે એક નોરના નથી રહ્યા, તક હાલો ઘડીક સત્સંગમાં જાય, મેળ નથી થઈએ. દિલથી ક્યારે એવું ઈચ્છું હું ખાધા વગર ન રહી જાઉં, 8:30 થાય સત્સંગમાં જાઉં, એવું ક્યારે ઈચ્છું દિલથી? આ તાલાવેલી હોવી જોઈએ, આ લગ્ન હોવી જોઈએ કે નહીં મારો ટાઈમ થઈ ગયો જવું જ પડે. હા, આકસ્મિક કોઈ વ્યવહારિક આવી ગયું તો અલગ વાત છે, પણ રોજ વ્યવહારિક ન આવે કોઈને. હું તમારી જેવો વ્યવહારિક જ માણસ છું, મારે બૈરી છોકરા છે, બધું છે, નથી ભાઈ? હું મારું શરીર છે, મારું શરીર હાજુ માંદું ન થાય, બીમાર ન પડે. શરૂ કર્યું 365 દિવસ થાય, એક દિવસ બંધ બતાવો, હલો. અભિમાનની વાત નથી કરતો, પણ નિયમ તો હોવું જોઈએ ને કોઈ જીવનનું. મને કઈ એવું નથી કે હું આવું તો અભિમાન, એવું નહીં. એ તો કુદરત છે, કાલ નોય આવવા જાય, નોય પૂગવા જાય. પણ મારું એમ કહેવાનું, નિયમથી જીવન જીવશો ને તો એનું પરિણામ મળશે. એટલે મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુની પાછળ તમે પડો તેનું તમારું નિયમ હોવું જોઈએ. કે હું રોજ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા પહેલા અન્નનું કોળિયો મોઢામાં નહીં મૂકો, ભલે સાંજે ખવારે. એક નિયમથી જીવન જીવો. એક એવો સમય નિર્માણ થાય કે હનુમાનજીના મંદિરે તમે નહીં જઈ શકો, તમારે ભૂખ્યું રહેવું પડશે, ત્યારે તમારી પરીક્ષા થાય. નિયમ બનાવવો પડે જીવનનો. પરમાત્મા સદાથી અને સદાય રહેશે, એને પ્રાપ્ત કરી લેવો એ વાસ્તવમાં ઉન્નતિ કે કેવળ ઉત્પન્ન નષ્ટ થનારા પદાર્થોની લોલુપતાને કારણે જે નિત્ય પ્રાપ્ત તત્વની પ્રાપ્તિ થતી નથી. અને જો નાશવંતના સંબંધોનો ત્યાગ કરી દઈએ તો એવો જેવો છે તેવો મળી જાય. એવો એ તો મળેલા જ છે, માત્ર એમના તરફ દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ માત્ર નાશવંત ભોગ અને સંગ્રહની તરફ છે, હકીકત છે જ નહીં અને રહેશે પણ નહીં. પરમાત્મા હતા અને રહેશે, તથા એકવાર પણ મળી ગયા કદી છૂટા પડવાના નથી. અને એમના મળવા પછી ક્યારેય લેશ માત્ર પણ મોહ અને દુઃખ થશે નહીં. આ ગીતામાં ભગવાને વચન આપેલું છે
યજ્ઞાત્વા ન પુનર્મોહમ. ફરીવાર આ મૃત્યુલોકની અંદર તમારે નથી આવવું પડતું, એકવાર પરમપિતા પરમેશ્વરનો ભેટો થઈ ગયા પછી. ચોથા અધ્યાયનો 35મો શ્લોક છે. એવો આપણા છે અને એમના ઉપર આપણો એવો અધિકાર છે કે જેવો મા ઉપર બાળકોનો અધિકાર છે. બાળક રડીને મા પાસે પોતાનું ગમતું કરાવી લે છે, એ રીતે ભગવાન પાસેથી ગમતું કરાવી લ્યો. ભગવાન કહે છે, મેં તો હું ભગતન કો દાસ, ભગત મેરે મુંગટ મણી. આરામચરિત માનસમાં ભગવાનનું વચન છે કે હું ભક્તોનો દાસ છું, ભક્ત મારો મુંગટ મણી છે. કે ભગવાનનો મુંગટ હોય ને, મુંગટની માથે મણી ચમકતો હોય, ઈ મણી ભક્તને કીધેલો છે. એટલી મોટી ઉપમા આપેલી છે. સંપત્તિએ ક્યારેય કહ્યું કે તું મારા મુંગટનો મણી છે? કોઈના પૈસાએ કીધું કે તું મારા મુંગટનો મણી છો ભાઈ? એમ તેને ક્યારેય કહ્યું કે હું તમારી છું, તમે અમારા છો? પરંતુ ભગવાન કહે છે કે તમે અમારો છો. મમે વાંસો જીવલો, કે ગીતાના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને કીધેલું છે, જીવ માત્ર મારો અંશ છે. એવો આપણા છે અને હંમેશા આપણી સાથે રહે છે. એમનાથી કદી વિયોગ થયો નથી અને થશે પણ નહીં. આવા પરમાત્માથી વિમુખ થઈને તેને ચાહીએ છીએ કે જે અત્યારે નથી અને મળી જશે તો અંતમાં રહેશે નહીં. અને શું બુદ્ધિ ઉપર પથરા પીડ્યા છે? તમારી બુદ્ધિ ઉપર પથરા પીડ્યા એમ જ માનવું પડે ને. જેને લઈને ઉલટા ચાલીએ છીએ, નાશવંત પદાર્થ વિશેની ઈચ્છા તો કદી પૂરી થવાની જ નથી. અને પૂરી થાય પણ કેમ? એ અપૂર્ણ છે અને તમે પણ, એ અપૂર્ણ છે ને તમે પૂર્ણ છો. જે પૂર્ણ છે એનાથી જે અપૂર્ણ છે એ વસ્તુ પૂર્ણ જે વ્યક્તિ છે એની ઈચ્છા પૂરી કરીએ કે ખરું? એ રહેનારા નથી અને તમે રહેનારા છો. પરમાત્માના અંશ છો. ધનને માટે તમે ધર્મનો ત્યાગ કરો છો, આરામ છોડી દો છો, સુખ જતા કરો છો, બધું કાંઈ જતું કરો છો, ધનની પાછળ પીડ્યા રહો છો. પરંતુ જ્યારે એ ધન જવા લાગે છે ત્યારે એ તમને પૂછતું નથી કે એ નિર્દયને દયા નથી આવતી કે આણે મારે ખાતર ધર્મ કર્મ જતા કર્યા છે, સાચું બોલવું છોડી દીધું છે, જૂઠાણું કપટ બેઈમાની વગેરે મોટા મોટા પાપો કર્યા છે, તો ઓછામાં ઓછું આની સંમતિ તો લેતો જાવ. એવું ધન તમને નથી કહેતું જાય છે ત્યારે. પરંતુ ભગવાનને માટે ત્યાગ કરીએ છીએ તો એ દારાગાર પુત્રા તાન પ્રાણમ વિતમિમમ પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તાશ્યત કૃમુતુચ્છતે. શ્રીમદ ભાગવતનો શ્લોક છે. ભગવાન કહે છે, જે પુરુષ પોતાની સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબીજનો, પ્રાણ, ધન અને આલોકનું સુખ છોડીને એક મારે શરણે આવી ગયા, તેઓનો ત્યાગ કરવાનો ઉત્સાહ પણ મારા મનમાં કેવી રીતે થઈ શકે? જેને બધું છોડી દીધું ભગવાન કે અને મારે શરણે આવી ગયો, એનો હું કેમ ત્યાગ વિચારે કેમ કરું કે આનો હું ત્યાગ કરી દઉં? પરમાત્મા કે આ છૂટનારાઓને છોડી દઈએ તો એમ કરવાથી ભગવાન રાજી થઈ જાય છે અને આપણો મોટો ઉપકાર માની રહે છે. આ વસ્તુઓને શું કોઈ પોતાની સાથે રાખી શકે છે? તો છૂટનારાઓને છોડી દેવાથી ભગવાન રાજી થઈ જતા હોય છે. એવો રસ્તો કોઈ સાદો હોય, એવો કોઈ સસ્તો સોદો છે. કેટલુંય ધન કમાઈ લ્યો, કેટલોય ભોગ ભોગવો, સાહે તેવું શરીર મેળવો, બધું ને બધું છૂટી જવાનું છે. એમાં કાંઈ શંકા નથી. છતાં એમને માટે પ્રયત્ન કરીએ છીએ અને એમના મળવાથી ખૂબ રાજી થઈએ છીએ. કેટલી મૂર્ખતા છે! તમારું કરોડો રૂપિયાનું ઘર હોય, આ તો બધાનો વાસ્તવિક અનુભવનો દાખલો છે. કરોડો અરબો ખરબોના તમે માલિક હો. ધીરુભાઈ અંબાણી અરબો ખરબોના માલિક હતા. લાવવા ક્યાં પીડ્યા હતા? વૈયા ગયા થી લઈ જવા ક્યાં પીડ્યા હતા? ફળિયામાં નહોતા બાળ્યા, ઠેકાણે જ લઈ જવા પીડ્યા હતા. એને તે શમશાને તે જવાનું તો બધા ન્યાસ છે. તમે ગમે એવા હોવ તો શું ફેર પડી જાય? અને સંપત્તિ હારી આવી ગઈ હોય ને તો સારું, નહીતર હજી હું તમને કહું, ક્યારેક જે હું કહું ને શહેર તરફ દ્રષ્ટિ કરજો. ક્યારેક જીવન ક્યારેક જોઈજો. જે ધનાઢ્ય માણસો હોય ને, મહિનો દી બહાર રહેતા હોય, એના પત્ની એના બાળકો ઘરે અહીંયા રહેતા હોય, મતલબ નાની સિટીમાં રહેતા હોય, કોઈ મોટી એવી સિટીમાં, અને એવડે વિદેશમાં રહેતા હોય, તેના ઘરની વ્યવસ્થા તમે ખાલી જોઈજો. જેના નિજી અંગત માણસો હોય ને એને ક્યારેક પૂછજો કે હકીકત આવડાનું જીવન કેવું છે, ત્યારે તમને ખબર પડે. આપણે તો વાસ્તવિક સ્થિતિને જોયેલી, અનુભવ કરેલો. હા, હું એમને નથી બોલતો, વાસ્તવિક સ્થિતિને જોયેલી, એનો અનુભવ કરેલો. કે તમે રોડે ઉભા હોય ને તો તમને અમુક પેમેન્ટ સૂકવે, એવા માણસો મેં જોયેલા છે. એટલે આ વાસ્તવિક સ્થિતિ છે. પૈસાથી બધું સુખ મળી જાય એવું છે નહીં. હા, જરૂર છે, આપણે ના નથી પાડતા,
જીવનમાં આપણા બાળકોનું ભરણ પોષણ કરવા માટે, તમારા જીવનમાં એના ભણાવવા પહટાવવા વ્યવહારમાં રહેવા માટે તમે કોઈ પાસે ન માગો એટલી સંપત્તિ હોવી જોઈએ આપણે આગળ. અતિથિ અભ્યાગતનું પેટનું ભરવા બધું જે વ્યવસ્થા આપણને કુદરતે આપેલી છે એ વ્યવસ્થા માટે હોવું જોઈએ. એથી વિશેષ નહીં કરતો. એથી વિશેષ કે ભાઈ આયલી ભેગું કરી લો ને આયલી ભેગું કરી લો, બધું ભેગું કરી તમે ટોલી જવી, તમે એ ખાઈ એવા રહ્યો તો ભાઈ ખાઈ પીને જલસા કરો ને, કુદરતે આપ્યું તો એમ. પરમાત્મા આપણે આપણા તરફથી વિમુખ થયા છીએ એટલા માટે તેઓ નથી મળ્યા. સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ નાસહી તબહી. સુંદરકાંડની સોપાઈ છે રામચરિત માનસની. ભગવાન શું કહે છે, મારા સન્મુખ કોઈ જીવ થઈ જાય તો એના જન્મ જન્મના અનંત જન્મોના પાપ છે એ તરત નાશ થઈ જાય, એ પ્રમાણ આપે છે. એટલે કીધું સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ નાસહી તબહી. તરત એનો નાશ થઈ જાય પાપોનો. તમે માત્ર ભગવાનને પોતાના માની લો કે ભગવાન જ અમારા છે અને આ વસ્તુઓ અમારી નથી, આટલી જ તો વાત છે. મુશ્કેલ નથી. જ્યાં સુધી તમે પાકો વિચાર નથી કરતા ત્યાં સુધી ભારે મુશ્કેલ છે. પાકો વિચાર કરવામાં આવતા કશું મુશ્કેલ નથી. સ્વીકારી લો કે દુઃખ, સંતાપ, અહીંયા વરાળ, અપમાન, નિંદા, રોગ, મૃત્યુ કાંઈ પણ આવી જાય અમે તો ભગવાનની તરફ જ ચાલીશું, પછી અમને કોઈ હટાવી શકતું નથી. ભોગ અને સંગ્રહની ઈચ્છા પર બધા નરક અને 84 લાખ યોનિઓનો આધાર છે. સઘળા દુઃખ, સંતાપ, પાપ વગેરે એનાથી થાય છે. તો પછી એઓની પ્રાપ્તિ કરવામાં આપણી બહાદુરી માનવી કે ઉન્નતિ માનવી? નરકે જવાનો આપણે કેળો કરીએ છીએ, એનાથી આપણે સારું કામ કરીએ તો વાંધો નથી. કોઈ જીવનું હિત કરીએ તો વાંધો નથી, પણ સારું થાય જ નહીં. સારું તો આપણે અહીંયા બહાદુરી માનવી કે ઉન્નતિ માનવી? એ કેવી મોટી ભૂલ છે. વિચારીએ છીએ કે આટલું ધન મળી ગયું તો આપણી મહેનત સફળ થઈ ગઈ. અરે સફળ નહીં, ભારે વિફળ થઈ ગઈ. એક ક્ષણમાં બધું છૂટી જશે. જે લખપતિ અને કરોડપતિ છે તેઓ સુખી નથી, પરંતુ જે ભગવાનમાં લાગ્યા છે તેઓ સુખી છે. મોજમાં છે, આનંદમાં છે. ભોગ અને ઐશ્વર્ય જેટલા છૂટી જશે તેટલી શાંતિ થશે. એક શ્લોકનો આશ્રય છે કે આશારૂપી દોરડાથી બંધાયેલો પુરુષ તો ભાગતો ફરે છે અને છૂટો પુરુષ મોજથી બેઠો છે. આયશા એકૃતા દાસ્તાસ્તે દાસા સર્વ દેહી નામ. જેવો આશાના ગુલામ છે કે ધન મળે, માન મળે, અમુક વસ્તુ મળે, એવો બધા દેહધારીઓના ગુલામ છે. આશાયેન કૃતા દાસી તસ્ય દાસાયતે જગત. જેણે એ આશાને દાસી બનાવી છે તેનું સમગ્ર જગત ગુલામ છે. તો એને કોને દાસી બનાવી? મહાપુરુષો એને દાસી બનાવી દીધી આશાને. બજરંગદાસ બાપા પાસે કાંઈ નહોતું, આપણે નજીકનો દાખલો લ્યો ને, પણ આ આખા જગતને એને ગુલામ બનાવી દીધું કે ન બનાવી દીધું? ત્યાં જવું પડે કે નથી જવું પડતું? અને જેટલી ઐશ્વર્ય સંપત્તિ બધું આજના ખડું થઈને ઊભું કે નથી ઊભું? કોઈ જ ક્યાંય કેવું પડ્યું ભાઈ અહીંયા ઘટે છે આપજો એમ? ત્યાં હામું આવે ભલામણા. આમ મનુષ્ય એક આશાનો ગુલામ બનશે તો સમગ્ર દુનિયા એના ઉપર સડી બેસવાની છે. અને એક ઝાડની પાસે જશે તો તેમાંથી આ લવ પેલું લવની ભાવના રહેશે. મનુષ્ય થઈને પણ બુદ્ધિ ક્યાં ચાલી ગઈ? બુદ્ધિ ક્યારે આવશે? આ બધા શરીર, ઇન્દ્રિયો, ભોગ, જુવાની વગેરે કેટલા પદાર્થોની આશામાં જ લાગી રહીએ છીએ અને નિત્ય પ્રાપ્ત પરમાત્માની તરફ ધ્યાન જ આપતા નથી. આપણું ધ્યાન એ તરફ જાતું નથી. પરમાત્મા નિત્ય પ્રાપ્ત અને સંસાર અપ્રાપ્ત છે. સહેલું છે, પરમાત્મા કદી અપ્રાપ્ત નથી. આપણે જ એમનાથી વિમુખ થયા છીએ. એવો વિમુખ થયા નથી. પરમાત્માથી વિમુખ થવાથી તો તેઓ દૂર હોય એમ લાગે છે, અને સંસારની સન્મુખ થવાથી સંસાર નજીક હોય એમ લાગે છે. વાસ્તવમાં સંસાર કદી નજીક આવ્યો નથી અને ભગવાન કદી દૂર થયા નથી. સંસાર તમારી નજીક આવ્યો નથી ને ભગવાન ક્યારેય દૂર થયા નથી. આ વાસ્તવિક સત્ય છે. પણ આપણે ભગવાનને કોઈ જગ્યાએ હારે માન્યા નથી અને સંસારને સત્ય માન્યો છે, એટલે દુઃખનું કારણ ન્યા ઊભું. દૂર થવાની ભગવાનની તાકાત જ નથી. તમારાથી દૂર થવાની ભગવાનની તાકાત નથી, કેમ કે એનો અંશ થવો તમે, તો તમારાથી દૂર જાય કેમ? અંશથી અંશી જુદો થઈ શકે? ન થઈ શકે. પાણી કૂવાનું હોય કે નદીનું હોય, પાણી તો પાણી છે ને આખર. ભળી જાય એટલે એક જ થઈ જાય કે એમાં કઈ નોખો કલર પડે? એક જ થઈ જાય ને. તેમ તમે ભગવાનનો અંશ છો તો પરમાત્માની અંદર લીન થઈ જાવ તો પરમાત્મા તમારાથી દૂર થોડા થઈ જવાના છે?
અને પાસે આવવાની તથા ટકી રહેવાની સંસારની તાકાત નથી. તમારી પાસે સંસાર રહીએ કે એવી સંસારની તાકાત નથી. કેવી વિલક્ષણ વાત છે કે ભગવાન તરફ ચાલવાથી જ ભગવાન રાજી થઈ જાય છે, ખુશ થઈ જાય છે. જે પ્રમાણે બાળક મામા કરતું માના ખોળામાં આવી જાય તો માં પ્રસન્ન થઈ જાય છે. એ બાળકને ખવડાવે છે, પીવડાવે છે, કપડાં પહેરાવે છે, બધું કાંઈ કરે છે અને બાળક ખોળામાં આવતા રાજી રાજી થઈ જાય છે. હવે આમાં બાળકને શું લાગ્યું? એ જ પ્રમાણે આપણે ભગવાનની સન્મુખ થઈ જઈએ તો તેઓ રાજી રાજી થઈ જાય છે. માના ખોળામાં બાળક વયું ગયું તો બાળકને એમાં શું થયું? કાંઈ ફેર પડ્યો? એ તો અબોલ છે, જે એનામાં સૂઝબૂઝ નથી. પણ માં રાજી થઈ ગઈ ને કે ભાઈ મારું બાળક છે. એમ ભગવાનની પાસે તમે જાઓ તો ભગવાને રાજી થઈ જાય છે. તમને ભલે કઈ ફેર પડે કે ન પડે. નહીં તો કરુણામય, કરુણા નિધાન એટલે તેને કીધેલા છે. એમને તો કોઈ કરુણા સાગર કહેવાય નહીં પરમાત્માને. એટલે શ્લોક બતાવે છે, ત્વમેવ માતા સ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આ શ્લોક તો તમે બધા જાણો છો કે ભગવાન આપણા શું છે એમ. મા ઈ છે, પિતા ઈ છે, બંધુ ઈ છે, સખા ઈ છે, દ્રવિણ વિદ્યા બધું ઈ જ છે. એટલો એનો તમારી અંદર ભાવ આવી ગયો પરમાત્મા તરફ એટલે તમે એની તરફ હાલી ગયા. લાંબુ કઈ સમજાવવાનું છે નહીં. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ.